રાજકોટ એન્જિનિયરિંગ ક્ષેત્રનું હબ ગણવામાં આવે છે અને આગામી જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટના જે ઉદ્યોગકારો છે તેઓ શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છે તે આપણે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે જોડાયેલા જે તેમના હોદ્દેદારો અને ખાસ કરીને ઉદ્યોગકારો છે તેમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી જાણીશું। આપણી સાથે નરેન્દ્રભાઈ પાચાણી છે, તેઓ એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ છે। નરેન્દ્રભાઈ, બજેટની અંદર કયા પ્રકારના સજેશન આપવામાં આવ્યા છે અને શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? બજેટમાં હર વખતની જેમ આ વખતે પણ અમારા સજેશનો છે। 12 લાખ સુધીના સ્લેબને રિફોર્મેશન કરીને 0 કરવામાં આવ્યું છે। આ બહુ મોટો બદલાવ છે, પણ 12 લાખ પછીના સ્લેબને અમારી સરકારને રજૂઆત છે કે એને જુદા જુદા સ્લેબમાં લઈ જવામાં આવે। 12 લાખથી વધારાની આવક માટે 5%, 10% આવી રીતે એને સ્લેબમાં કરે, જેથી ઇન્કમ ટેક્સ પેયરની સંખ્યા વધશે અને સરકારની આવક વધશે। જેની સામે ડિવિડન્ડ ટેક્સ છે, ડિવિડન્ડ મળ્યા પછી નાના રોકાણકારને જે ટેક્સ ભરવો પડે છે એને નાબૂદ કરવાની અમારી વાત છે। અને અમારી એક જીએસટી માટેની એક બહુ મોટી ડિમાન્ડ છે કે ભારત સરકાર દ્વારા જે રિફોર્મેશન જીએસટીમાં લાવવામાં આવ્યું એમાં અમારી પંપ ઇન્ડસ્ટ્રી જે માત્ર એગ્રીકલ્ચર માટે જ કામ કરી રહી છે, તો આને 1.18%માં રાખ્યું છે। બાકી બધી એગ્રીકલ્ચર પ્રોડક્ટને 0 અથવા 5%માં રાખવામાં આવી છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ એના ભાષણમાં કીધું છે કે એગ્રીકલ્ચરની પંપ ઇન્ડસ્ટ્રીઝને અમે 0 અને 5%માં લઈ ગયા છે, છતાં પણ અમારી ઘણી રજૂઆત થયા, સરકાર આવું કંઈ આપી શકી નથી। હું સમીર વૈષ્ણવ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ડિરેક્ટર છું અને હું ફોર્જિંગ લાઇન સાથે જોડાયેલો છું, એક્સપોર્ટ યુનિટ સાથે। અમારી એક માંગણી એવી છે કે એન્જિનિયરિંગ એક્સપોર્ટ હબ જે આજે ઇન્ડિયાની અંદર ક્યાંય પણ અવેલેબલ છે નહીં, જેની બહુ ખાસ તાતી જરૂરિયાત છે, જેમ કે જર્મની, યુએસએની અંદર છે, ઇન્ડિયામાંથી આજે આવડું મોટું 12% ઉપર એક્સપોર્ટ થઈ છે વર્લ્ડ વાઇડ, તો એક એમના હબની અત્યારે જરૂરિયાત છે। બીજી એક અમારી એક એવી માંગણી હતી કે એક્સપોર્ટ ઇન્ટરેસ્ટ જે સબસિડી રહી એ અત્યારે 1% સુધી મળે છે, તો એની બદલે એમાં વધારો કરી અને 3 થી 5% સુધી મળે એવી અમારી અપેક્ષા છે। આપ કયા ઉદ્યોગ સાથે જોડાયેલા છો? આપના ઉદ્યોગોની શું આશા અને શું અપેક્ષાઓ આ કેન્દ્રીય બજેટને લઈને? હું અશોક નસીત, હું હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છું અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં ડિરેક્ટર છું। હાર્ડવેર ઇન્ડસ્ટ્રીઝ જે એવી છે જે આખા વર્લ્ડ વાઇડ ચાઇનાને પણ રાજકોટ બીટ કરી શકે તેવી પરિસ્થિતિ છે અને ભારતમાં ફર્સ્ટ નંબર ઉપર છે અત્યારે। અમારી જે આઇટમ છે તેના ઉપર 18%નો જીએસટી લક્ઝરિયસ ટેક્સ લેવામાં આવે છે, જે ઘટાડી અને 5% કરવામાં આવે તેવી અમારી માંગ છે, કારણ કે આ આઇટમ જે રહી તે સામાન્ય અને નાના માણસોના મકાનમાં પણ લાગવાના છે। ચોક્કસ જ રાજકોટના જે તમામ ઉદ્યોગકારો છે તેઓ સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે જીએસટી રિફોર્મ કર્યા બાદ પણ ઉદ્યોગોને જે પ્રકારે બૂસ્ટ મળવા જોઈએ તે મળ્યા નથી અને એટલા માટે જ હવે સરકારે આ બજેટની અંદર રાહતરૂપી જાહેરાત છે તે કરવી પણ એટલી જ જરૂરી છે। જો આ રાહતરૂપી જાહેરાત કરવામાં આવશે તો ઉદ્યોગો છે, એમએસએમઈ ઉદ્યોગો છે, તેમને બૂસ્ટ મળશે અને તેના કારણે જ જે કહી શકાય કે સામાન્ય વર્ગના લોકો હોય છે તેમને સીધો ફાયદો છે તે થવાનો છે તેવું સ્પષ્ટ ઉદ્યોગકારો માની રહ્યા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા।